ભાવનગર શહેરમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના કાર્યકરો માટે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના શિવશક્તિ હોલ ખાતે જિલ્લા કક્ષાનો પ્રથમ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગરના શિવશક્તિ હોલ ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે પક્ષના પૂર્વ પ્રમુખો અને પૂર્વ પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી। કાર્યકરોને મજબૂત થવા માટે પ્રદેશ પ્રમુખે ટકોર કરી હતી। બુથ કક્ષાએ કોંગ્રેસ મજબૂત થાય તો 2027માં સરકાર બનવાની આશા પણ વ્યક્ત કરી હતી। તાળીઓના ગડગડાટથી વધાવશો અહીંયા એટલો અવસરે આપણા ભારત દેશની એક પરંપરા છે જ્યારે फोन सालो पूछो न करता એક પ્રાચીન સંસ્કૃતિની પરંપરા છે। કોઈ પણ કાર્યક્રમ કરતા હોય છે ત્યારે હંમેશા દીપ પ્રાગટ્ય કરતા હોય છે। તો અહીંયા આપણા આપણા ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ રાજેન્દ્રસિંહ અભ્યાસ કરવા માટે હું ભાવનગર જિલ્લાના ઓબીસી સેલના પ્રમુખ જીતેન્દ્રભાઈ જીતુભાઈ વાઘેલાને વિનંતી કરીશ કે તેઓ ટેકો આપશે દરખાસ્ત કરતા। ચૂંટણી એ જ માત્ર આખરી ધ્યેય નથી હોતું। લોકોની સેવા, કાર્યકર્તાઓ સાથે સંવાદ અને આગામી દિવસોનું આયોજન આ એક સતત પ્રક્રિયા છે। હું આભાર માનીશ ગુજરાતના તમામ વાલા ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓનો। કોંગ્રેસ પક્ષને અનેક વિઘ્નો વચ્ચે ચૂંટણી લડવાની હતી। અમારા બેંકના એકાઉન્ટ ફ્રીઝ કરેલા હતા, એફડી પણ ન લઈ શકીએ એવી સ્થિતિ કરી હતી, વગર પૈસે ચૂંટણી લડવાનો વારો આવ્યો, પરંતુ લોકોએ પ્રેમ, આશીર્વાદ અને સમર્થન આપ્યું ગુજરાતમાંથી। એ માટે સૌનો આભાર માનું છું। સામાન્ય રીતે કોઈ પણ મધ્યમ વર્ગ, જરૂરિયાતમંદ પરિવાર, સરકારોએ એને મદદ કરવી જોઈએ। રાજસ્થાનમાં અમારી સરકાર કોંગ્રેસની હતી, અશોક ગેહલોતજીની સરકાર, તો લોકોને મધ્યમ વર્ગના લોકો વીજળી વાપરે છે એ ફ્રી આપવાની શરૂ કરી। ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિઓને જ લાભ અને વીજળી અદાણી પાસેથી ખરીદવાની ઊંચા ભાવે આપણા સરકારના યુનિટોમાં વીજળી ઉત્પાદન નહીં કરવાનું, એને વધારે પૈસા આપવા માટે, માનીતા ઉદ્યોગપતિને લાભ કરાવવા માટે સ્માર્ટ મીટરનું હું કહીશ, આપણે સૌરાષ્ટ્રમાં કહીએ ને ગતકડું, એ લૂંટ કરવા માટેનું છે। મને કેટલાક લોકોએ કહ્યું કે આ સ્માર્ટ મીટરના નામે લોકોને દંડવાનો કિમિયો કર્યો છે કે વધારે પૈસા પડાવી લો। હું કાયદાની રીતે કહું તો પણ કોઈ પણ ટેક્સ ત્યાં સુધી ન લાગે જ્યાં સુધી એ વસ્તુ માટે ખર્ચ ન કર્યો હોય। એડવાન્સ મીટરના માટેના પૈસા ભરવાના સ્માર્ટ મીટરમાં, એટલે જે તમે પાવર વાપર્યો નથી એ પહેલાં એડવાન્સ પૈસા ભરો, પ્રીપેઇડ મીટર, અને એટલે એના ઉપર જીએસટી પણ એડવાન્સ ભરો। મારે આ મારો સ્કાર્ફ લેવો હોય તો હું લઉં ત્યારે એના ઉપર ટેક્સ લાગે, પણ હું ભવિષ્યમાં લેવાનો છું એટલે એડવાન્સ ટેક્સ ભરો, આવું હોય ખરું કે? એટલે આ પ્રકારની જે સ્માર્ટ મીટરના નામે મીટરો બનાવનારી કંપનીઓને ફાયદા કરાવવા છે, એમને એમાં ધન સંગ્રહ કરવું છે, એમાંય ફાયદો લેવો છે, બીજી તરફ લોકોને લૂંટવા છે, અને પછી એમ કહે છે કે આ તો ગ્રાહકના ફાયદામાં છે। અરે ભાઈ ભાજપ, ગ્રાહકના ફાયદામાં હોય તો ઓપ્શન આપો ને। ગ્રાહકને ફાયદો લાગે તો સ્માર્ટ મીટર લે, ગ્રાહકને ફાયદો ન લાગે તો જૂનું મીટર રાખે, કરો ઓપ્શન, શું વાંધો છે તમને?
અને હકીકતમાં ગુમરાહ કરવાની વાત છે. જનતા જનાર્દન માફ નહીં કરે. મતદાન થઈ ગયું એ પછી ભાજપનો એકેય નેતા બોલ્યો. પહેલાં શું કહેતા હતા? 5 લાખથી જીતશું. હવે બોલે છે કોઈ? હવે કહે છે 26 જીતશું. લોકો આખરે લોકશાહીમાં લોકો મહાન છે. ભાજપનો અહંકાર